અદ્યતન ટેકનોલોજીની સફળતા અને પુરુષાર્થની વાતો સાથે ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આપ સૌનું સ્વાગત છે। હું છું હિના। આજે આપણે ઉનાળુ તલની ખેતી વિશે વાત કરીશું, સાથે પશુઓની માવજત વિશે માહિતી મેળવીશું। તો ગુજરાતમાં સફરજનની ખેતી કરનારા ખેડૂતને પણ મળીશું અને અંતમાં પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધન કરનારા ખેડૂતને મળીશું। તો રાહ શેની જુઓ છો? ચાલો શરૂ કરીએ જીએસટીવી દ્વારા પ્રસારિત ખેડૂતો માટેનો આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વ। ઉનાળામાં પિયત પાણીની સગવડ ધરાવતા ખેડૂતો ટૂંકા ગાળાના પાક વાવીને કમાણી કરી લેતા હોય છે। સૌરાષ્ટ્રના ખેડૂતે ઉનાળુ તલમાં પ્રતિકૂળ વાતાવરણમાં કેવી રીતે દમદાર ઉત્પાદન જાળવ્યું તે નિહાળીએ કૃષિ વિશ્વમાં। તલની ખેતીમાં સેમરાડાના ખેડૂતને પડી મોજ। ઉનાળામાં ટૂંકા ગાળાનો પાક વાવીને લીધી અનોખી કમાણી। પ્રતિકૂળ વાતાવરણ છતાં સારી માવજતનું મળ્યું યોગ્ય પરિણામ। ત્રણેય સિઝનમાં આયોજન સાથે કરે છે ખેતી। તલ તેલીબિયા પાક તલની ખેતી સૌરાષ્ટ્રમાં સવિશેષ થાય છે। તલનું વાવેતર ચોમાસું તેમજ ઉનાળુ એમ બંને પ્રકારે કરવામાં આવે છે। પિયત પાણીની સગવડ ધરાવતા ખેડૂતો ઉનાળુ તલનું ટૂંકા ગાળે વાવેતર કરીને સારી કમાણી કરી લેતા હોય છે। જૂનાગઢના સેમરાડા ગામના ખેડૂત કૌશિકભાઈ ચોવટિયાએ પણ આ વર્ષે 8 વીઘામાં તલનું વાવેતર કર્યું હતું। 15 વીઘા જમીન ધરાવતા ખેડૂતોએ 8 વીઘામાં સફેદ તલનું વાવેતર કરીને આ વર્ષે સારી કમાણી લીધી છે। અમે મારી પાસે 15 વીઘા જમીન છે। દર વર્ષે 5-5 વીઘાના તલ વાવી સ્ટેપ બાય સ્ટેપ। આ વખતે આ 5 વીઘામાં, બીજા વર્ષે બીજા 5 વીઘામાં, એ રીતે ફરતા એ રીતે વાવી છે। કારણ કે સુકારાનો પ્રશ્ન તલમાં થોડોક વધારે આવે છે, પણ જેમ સ્ટેપ બાય સ્ટેપ જમીન આપણે ફેરવતા રહીએ તો સુકારાનો પ્રશ્ન આવતો નથી। કદાચ આવે તો એના માટે અમે ટ્રાયકોડર્મા છે, સુડોમોના જેવા બેક્ટેરિયા છે તેનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી સુકારમાં સારો એવો કંટ્રોલ થાય છે। એટલે ઉનાળુ તલ વાવેતર કરવું અમારા માટે સારું છે। ઉનાળામાં ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવામાં આવે છે, જેથી ચોમાસા પહેલા જમીન તૈયારી અને વાવણી કરવાનો પૂરતો સમય મળી રહે। સૌરાષ્ટ્રમાં તેલીબિયા પાક તરીકે મગફળી અને તલનું ખેડૂતો સૌથી વધુ વાવેતર કરે છે। સેમરાડાના ખેડૂતે 8 વીઘામાં સફેદ તલનું વાવેતર કર્યું હતું। જમીન તૈયારી કરતી વખતે પાયામાં દેશી છાણિયું ખાતર 3 ટ્રોલી આપ્યું હતું। ફેબ્રુઆરી મહિનામાં તલનું વાવેતર કરવામાં આવ્યું હતું। 1 વીઘે 1 કિલો બિયારણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તલને ફૂગનાશક દવાનો પટ આપીને વાવેતર કરવામાં આવે છે। તલનું વાવેતર કર્યા પછી તુરંત પિયત આપી દેવામાં આવે છે। હાલમાં તલનો પાક તૈયાર થવા આવ્યો છે। તલમાં માવજત। તલના પાકમાં ઉનાળામાં ખાસ માવજતની જરૂરિયાત રહેતી નથી। શરૂઆતની અવસ્થામાં હાથ નિંદામણ કરવામાં આવે છે। ઊભા પાકમાં જમીનજન્ય કે ફૂગજન્ય રોગ ન આવે તે માટે ટ્રાયકોડર્મા, સ્યુડોમોનાસ અને માઇક્રોરાઇઝના જેવા જૈવિક બેક્ટેરિયા દેશી છાણિયા ખાતરમાં મિશ્રણ કરીને આપવામાં આવે છે। પાક 30 દિવસનો થાય ત્યારે પૂરતા ખાતરમાં યુરિયા આપવામાં આવે છે। તલમાં વાવેતર પછી 40 થી 45 દિવસે ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે। ફ્લાવરિંગ સમયે એક પંપમાં 250 મિલી દૂધ અને 250 મિલીગ્રામ ગોળનું દ્રાવણ બનાવીને 2 વખત છંટકાવ કરવામાં આવ્યો હતો, જેનાથી ખેતરમાં મધમાખીની હાજરી રહેતા તલમાં બેઠિયા બેસવાની ક્ષમતા વધે છે। ચૂસિયા પ્રકારની જીવાત આવે કે ઈયળોનો ઉપદ્રવ હોય તો 1-2 વખત દવા છંટકાવ કરવી પડે છે। તલના પાકને 8 થી 10 જેટલા પિયત આપવામાં આવે છે। તલના પાકમાં બેઢિયા પીળા પડવા માંડે ત્યારે તેનું કટિંગ કરવાનું રહે છે। ઉનાળામાં લગભગ 85 દિવસે તલનો પાક તૈયાર થઈ જતો હોય છે। આ વર્ષે તલમાં 12 થી 15 મણ તલનું ઉત્પાદન થવાનો અંદાજ છે। હાલમાં તલના 2500 રૂપિયા જેટલો ભાવ ચાલી રહ્યો છે। 1 વીઘામાં તલની ખેતીમાં 5000 રૂપિયા જેટલો ખર્ચ આવે છે। તલની ખેતીમાં ટૂંકા ગાળામાં 25 થી 28,000 રૂપિયા વીઘે આવક મળી રહી છે। કૌશિકભાઈએ ચોમાસામાં મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં આંતરપાક તરીકે તુવેર લીધી હતી। તુવેરનો પાક પૂરો થયા પછી એ જ ખેતરમાં ટૂંકા ગાળામાં તલનું વાવેતર કરીને કમાણી કરી લીધી છે। હું છેલ્લા 10 વર્ષથી ઉનાળુ તલનું વાવેતર કરું છું। હવે તલનું વાવેતર કરવા માટે અમે વીઘે 2 થી 3 મિની ટ્રેક્ટરની ટ્રોલી દેશી ખાતર નાખી છે। ત્યાર પછી અમે વીઘે 1 કિલો તલનું બિયારણની જરૂર પડે। બિયારણ પછી ત્યાર પછી ખાતર વીઘે 10 કિલો DAP જેવું આપી છે।
જ્યારે 25 થી 30 દિવસના થાય ત્યારે પૂરતી ખાતર તરીકે યુરિયાનો ઉપયોગ કરીએ, યુરિયા નાખીએ. જ્યારે ફ્લાવરિંગ અવસ્થા આવે ત્યારે વધારે ફાલ લાગે અને મધુમાંથી માખી વધારે આકર્ષાય એના માટે અમે દૂધ અને ગોળનો પ્રયોગ કરીએ છીએ. દૂધ ગોળથી સારું એવું રિઝલ્ટ મળે છે. ત્યાર પછી કોઈ ખાતરની જરૂર પડતી નથી. અને ઉનાળુ તલ એ રીતનું છે કે પિયત કે પાણીવાળા વિસ્તારમાં વધારે થાય, કારણ કે અત્યારે કૂવાના પાણી છે નહીં. જે બોરના પાણીથી આ બધા પકવેલા તલ છે એટલે મિનિમમ 10 થી વીઘાની અંદરને તલ પાકે છે. 8 થી 10 વીઘા વધીને 10 વીઘાના તલ હોય માણસોને, અને 10 થી 12 પિયત આપવા પડે છે. ત્યાર પછી તલ પાકે ત્યારે એનું ઉત્પાદન સરેરાશ 8 થી 10 મણ કે વધીને 15 મણ સુધી ઉત્પાદન આવે છે. એટલે અમે ચોમાસા કરતા ઉનાળુ ઋતુમાં તલના પાકમાં રોગ જીવાતની સમસ્યા નહીવત રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો ઉનાળુ તલનું વાવેતર કરીને કમાણી કરી રહ્યા છે. જૂનાગઢથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.